પરસોત્તમ રૂપાલાના થોડા દિવસ અગાઉ એક સમાજના કાર્યક્રમમાં ક્ષત્રિય સમાજ વિશે વિવાદિત નિવેદનને લઈ સુરેન્દ્રનગરના લખતરમાં શ્રી રાજપૂત કરણી સેનાની ચિંતન બેઠક યોજાઈ હતી। સુરેન્દ્રનગરના લખતર વિરમગામ હાઈવે ઉપર આવેલ ગેથલા હનુમાનજી મંદિરના પટાંગણમાં શ્રી રાજપૂત કરણી સેનાની ચિંતન બેઠક યોજાઈ હતી। ચિંતન બેઠકમાં આગામી દિવસોમાં લખતર ખાતે આવેદનપત્ર પાઠવવા અંગે આયોજન કરવા અંગેની જરૂરી ચર્ચાઓ કરવામાં આવી હતી। તેમજ આવતીકાલે સુરેન્દ્રનગર ખાતે શ્રી રાજપૂત કરણી સેના દ્વારા યોજાનાર ક્ષત્રિય સંમેલનની અંદર મોટી સંખ્યામાં સૌએ હાજર રહેવા કરણી સેનાના સુરેન્દ્રનગર જિલ્લા પ્રમુખ શિવરાજસિંહ રાણા દ્વારા આહવાન કરવામાં આવ્યું હતું। યોજાયેલ મીટિંગમાં કરણી સેનાના વડીલો તથા યુવાનો ઉપસ્થિત રહ્યા હતા। जय माताजी। अत्यारे जे हालમાં समग्र गुजरातમાં ક્ષત્રિય સમાજના અસ્મિતાને લાંછન લગાડતો જે શબ્દનો પ્રયોગ પરસોત્તમ રૂપાલા સાહેબ દ્વારા જે કરવામાં આવે છે એના પડઘા સમગ્ર ગુજરાતમાં પડેલ છે અને આજે એક અઠવાડિયું થવા છતાંય સરકારે એની કોઈ હજી નિર્ણય લીધો નથી અને ટિકિટ રદ કરવા બાબતનો એના પડઘા અત્યારે ગુજરાતના દરેક જિલ્લા અને તાલુકામાં પણ પડી રહ્યા છે। એ બાબતે આજે સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકાના સમગ્ર આજુબાજુના ગામના ક્ષત્રિય સમાજના આગેવાનો વડીલો યુવાનો દ્વારા ગેથડા હનુમાન દાદાએ મોટી સંખ્યામાં સંમેલન યોજવામાં આવ્યું છે અને સંમેલનમાં સૌ યુવાનો વડીલોનો એક જ અવાજ અને એક જ માંગ છે કે કોઈ પણ કાળે પરસોત્તમભાઈ રૂપાલાની ટિકિટ રદ થવી જોઈએ। જો એ ટિકિટ રદ નહીં થાય તો આગામી સમયમાં ક્ષત્રિય સમાજ જરાય પણ ચૂપ બેસી રહેશે નહીં અને આનો ભાજપ સાથે કોઈ વિરોધ નથી, પણ રૂપાલા સાહેબની ટિકિટ રદ નહીં થાય તો ભાજપનું આને આખા ગુજરાતમાં પરિણામ ભોગવવું પડશે, જેની ભાજપ તૈયારી રાખે। જયેન્દ્રસિંહ ઝાલા, દિવ્યાંગ ન્યૂઝ, લખતર, સુરેન્દ્રનગર।